મારો છોકરો કહે, મમ્મી ભાખરી થોડી કાચી છે મમ્મી. તા ભાઈ એવું કે દીકરાને, તારી માએ કેદાર હારી બને છે, આજે હારી બનવાની છે, કઈ લેનારા કે છે. ના ભાવે તો આપણે જઈશું, પીઝા હટ તો છે, 2 પીઝા ખાઈશું. એટલે પેલા છોકરાને એવું કહે, તારી માને કશું આવડતું નહીં, પીઝા ખાઈશું. હવે છોકરાની મા માટે શું થાય? પ્રેમ થાય. મિયા તમારે એવું કહેવું જોઈએ, પેલા ડફોર તારી માં નોકરી કરે, આઈન મારીને તારા માટે રસોઈ બનાવે છે. ગરમા ગરમ આપણે ભાખરી મળે એટલે આપણે જમવા બેસીએ ત્યારે ભાખરી બનાવે છે. બજારમાં જે પીઝા મળે છે મસાલા નાખેલા ટેસ્ટફુલ, પણ એની પાછળ $5-10 લઈ લે કંકરેલા. અને આ તારી માની આ ભાખરી પાછળ માનો ભાવ છે, પ્રેમ છે. અને માની રસોઈ જો ટેસ્ટ દુનિયામાં કશાનો આવે નહીં. એવી જો તમે દીકરાને વાત કરો તો દીકરો કાચી ભાખરી હોંશે હોંશે ખાય. પાપાને આ શીખવાડવું છે કે અવગુણ ના જો, એનો ભાવ જો. બાપ દીકરાને વળતો હોય, નાના છોકરાને બાજુવાળા ચોકલેટ આપે તો બાપ ખાવા દે? નાખીશ તો દીકરાને કે આ બાપ મને ચોકલેટ નહીં ખાતો, મને ડફોળ તારા હિત માટે છે. એ વસ્તુ જો સમજાય, મોટા પુરુષ ભગવાનને સત્પુરુષ આપણને વળે ઠપકારે એ કરે, એ આપણા હિત માટે જો વાત બનાય તો અવગુણ ના આવે. એના વિશે આપણને ભાવફેર ના થાય, એમાં મનુષ્ય ભાવ ના આવે, આપણને ખુશ થાય. મોટા પુરુષ આપણી આટલી કાળજી લે છે, ભગવાનને કહેવું એ વિવેક હોવો